જય માતાજી બધાને। તો આજે હું તમારા માટે નવી જ રેસીપી લાવી છું। તો આ વિડીયો તમે પૂરો જોજો અને તમને ગમે તો લાઈક કરજો અને શેર કરી દેજો। તો આખો વિડીયો અમારો આ જોજો। તો સૌથી પહેલાં તરબૂચ લઈ લઈશું અને કટિંગ કરી દઈશું અને તરબૂચની છાલ કાઢી લઈશું। આવી રીતે બધી છાલ કાઢી લેવાની। તો છાલ બધી કાઢી લીધી છે। તરબૂચના छिलका છે। તો હવે આ તરબૂચના छिलकाની આ લીલી છાલ આ બધી કાઢી નાખવાની ચક્કાથી। અને આ વિડીયો તમે જોજો। તમે અમારો આ વિડીયો જોશો તો તરબૂચના छिलका ફેંકશો નહીં અને આવી જ રીતે યુઝ કરશો। એકવાર આ વિડીયો જોઈ બનાવજો। છાલ ઉતારી દઈશું બધી। તો સરસ છાલ ઉતરી ગઈ છે। તો એને છીણી નાખીશું। તો સરસ બધી છીણાઈ ગઈ છે। તો જે પાણી હોય આવી રીતે નીચવી નાખવાનું। નીચવીમાં એક અલગ ડીશમાં મૂકી દઈશું। તો સરસ નીચવાઈ ગઈ છે છીણ। તો કઢાઈ લઈ લઈશું। ઘી નાખીશું। મેં 3 ચમચી ઘી નાખ્યું છે। સરસ ગરમ થવા દઈશું। તો ઘી ગરમ થઈ ગયું છે। તો છીણ નાખી દઈશું મેં। હવે ઘીમાં સરસ શેકી દઈશું જ્યાં સુધી એનો કલર ના બદલાય ત્યાં સુધી ઘીમાં શેકીશું। તો સરસ કલર ચેન્જ થઈ ગયો છે। તો મોરસ નાખીશું મેં। તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે મોરસ નાખવાની। ઓછું ગળ્યું ખાતા હોય તો થોડીક માપની નાખવાની। તો એકદમ મિક્સ કરી દઈશું। મોરસ એકદમ ઓગળી ગઈ છે। તો હવે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું જ્યાં સુધી પાણી ના બળી જાય ત્યાં સુધી। તો સરસ પાણી બળી ગયું છે। સરસ શેકાઈ પણ ગયો છે। તો હવે દૂધ નાખીશું મેં। હવે મિલ્ક પાવડર નાખીશું। જો મિલ્ક પાવડર ના હોય તો તમે માવો પણ નાખી શકો છો। માવો ના હોય તો એમને દૂધ નાખીને બનાવી શકો છો હલવો। મિલ્ક પાવડર નાખવાથી એકદમ કણીઓ વાળો સરસ હલવો બની તૈયાર થઈ જાય છે। તો આ દૂધ બળે નહીં ત્યાં સુધી એકદમ શેકાવા દેવાનો। દૂધ જે હોય બધું બાળી જ નાખવાનું સરસ। ઇલાયચી પાવડર નાખીશું ફ્લેવર માટે। તો સરસ હલવો બની તૈયાર થઈ ગયો છે। ઉપર કાજુ બદામ નાખીશું। તો તરબૂચના छिलकाનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો। જય માતાજી બધાને શેર કરજો।